અજરખના ખત્રી કારીગરો આજે પણ પોતાની પરંપરાગત અજરખની પ્રિન્ટની કળાને જાળવી રાખી છે। ભૂકંપ બાદ અસ્તિત્વમાં આવેલા ભુજના અજરખપુર ગામને પણ આ અજરખની પ્રિન્ટથી જ ઓળખાણ મળી છે, જેથી આ ગામની શાળાઓમાં વિદ્યાર્થીઓના યુનિફોર્મ પણ અજરખથી તૈયાર કરવામાં આવ્યા છે। અજરખપુર પ્રાથમિક શાળાના આચાર્ય એસએમસી અધ્યક્ષ શિક્ષણ સમિતિના સભ્ય અને વાલીઓ સહિત અગ્રણીઓની બેઠક બોલાવી હતી, જેમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વાલીઓને પરવડે તેવી જ રીતે અજરખની ડિઝાઇનવાળા યુનિફોર્મ તૈયાર કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ જ્યાં જાય ત્યાં આ અનોખા યુનિફોર્મની અજરખપુર ગામની છાપ પડે। અમારા ગામનું મુખ્ય કામ અજરખ છે, તેથી અમને પણ ઘણો શોખ અને ઈચ્છા થતી કે અમે પણ અજરખના યુનિફોર્મ પહેરીએ, પણ તેવું શક્ય બન્યું નહીં। હવે ઘણી લોકડાઉન પછી ઘણી વિચારણા પછી એવું શક્ય બન્યું છે। હવે અમે પણ અજરખના યુનિફોર્મ પહેરીશું। અજરખ એ નેચરલ ડાયથી બનેલો છે, તેથી અમને અને અમારી ચામડીને કોઈ નુકસાન થતું નથી। અમને હવે ઘણું આનંદ છે કે અમે પણ અજરખના યુનિફોર્મ પહેરીશું। હવે અમે જ્યાં પણ જઈશું ત્યાં અમે અમારા ગામ અને અમારી શાળાની ઓળખ સાથે જઈશું। આપણો ગામનું નામ અજરખપુર એટલે અજરખની આર્ટ। તો અમારી એસએમસીને અમે જે કમિટી બનાવી એને એમાં એક વિચાર આવ્યો કે કદાચ આપણે એવું યુનિફોર્મ લોન્ચ કરીએ કે જે એમાં અજરખનું એક બિંદુ દેખાય, કે અજરખ અંદર દેખાય કે કોઈ ટુરિસ્ટ આવતા હોય આપણી પાસે ને ટુરિસ્ટ આવતા હોય અથવા કોઈ ક્લાયન્ટ આવતા હોય તો ડાયરેક્ટ એને એક લાઇટ થશે કે આ અજરખનું યુનિફોર્મ છે। કારણ કે બધાના અલગ અલગ વિચારો હોય, તો જ્યારે વિચારો બધાના ભેગા થાય તો કોઈ સજેશન આપે તો કોઈ સજેશન આપ્યું કે આપણે આ પ્રમાણે કરી શકીએ કે જથ્થાબંધમાં આપણે એક છપાવી લઈએ, તો જેના માટે એની કોસ્ટિંગ પણ બહુ ઓછી પડે ને બીજું પ્લસમાં એનું ટકાઉપણું પણ આવી જતું હોય। અજરખપુર એ તો આમ તો દેશ વિદેશના કોઈ પણ સીમાડા બધા પાર કરી નાખ્યા છે, તો વિદ્યાર્થીઓની અંદર પણ પોતાની અજરખ વિશેની એક ભાવના પેદા થાય અને એમના બુજુર્ગોની જે રિવાયત છે કે જે એમના હાથનો હુનર છે, આ હુનર વિશે પણ વિદ્યાર્થીઓ પરિચિત થાય અને ભવિષ્યમાં આ બધા વિદ્યાર્થીઓ પોતાના આર્ટ પ્રત્યે એટેચ થવાના જ છે, તો એનું એટેચમેન્ટ અત્યારથી વધે। અને અમારો એક વિદ્યાર્થી કોઈ પણ સ્કૂલની અંદર જાય, અમારો એક વિદ્યાર્થી શાળાકીય કોઈ પણ કાર્યક્રમની અંદર ભાગ લેવા માટે જાય, વિજ્ઞાન મેળો હોય, ખેલ મહાકુંભ હોય, તો આ યુનિફોર્મ અમારી અજરખપુરનું એક પ્રતિનિધિત્વ કરે, એક લીડરશિપ કરે કે ભાઈ અમારા ગામની અંદર આવું અજરખનું સરસ મજાનું કામકાજ થાય છે અને નાનપણથી જ એની અંદર અજરખ પ્રત્યેની એક કલા અને એનામાંથી અલગ અલગ ભાત ક્રિએટ કરી શકે, એટલા માટે થઈને અમે આ યુનિફોર્મ રાખવાનું નક્કી કર્યું છે।